આને કહેવાય સેન્ડ ઓપર. આ આપણો છે સાવણો, એમાં રેતી સળાય છે. અને આ ગોલું દેખાય છે ને ભૂંગળા જેવું મોટું, એ ડ્રાયર છે. એમાં શું થાય છે કે રેતી ભીની થઈ ગઈ હોય ને એમાં સુકાઈ જાય છે. ડ્રાય મતલબ દાણો દાણો અલગ થઈ જાય છે. જો આ કનવેરુના હાંધા મારવાના જે બાકી છે. હાંધા મારતા હતા કાલ અડધો દિવસમાં હાંધા માર્યા, લાઇટ વહી ગઈ. એમાં એવું થયું છે કે લાઇટ વહી ગઈ છે ને એમાં કામ અટવાનું, સમજ્યા તમે? ક્રેન પડી છે કાલે. ક્રેન વાળા ભાડું બહુ લે આપણે. આ જાઓ ભાઈ, ક્રેન પડી છે, ભાડું ચડે છે ભાઈ કલાકનું, બહુ ભાડું લે ક્રેન વાળા. આ સાવણો છે આપણો, આમાં રેતી ચડાય છે. ભાઈ આ જયેશભાઈ કારના બેઠા બેઠા આરામ કરે, પવન ખાય છે. જો ભાઈ કેવો મસ્ત પવન આવે. કાલે અડધો દિવસ કામ કર્યું, એમાં કઈ કામ થયું નહીં. અડધું કામ રહી ગયું. આમાં લાઈટ અત્યારે હેરાન કરી ગઈ. અત્યારે આરામ કરી છે ભાઈ. બપોર સુધીનું કામ. આલુ લાઈએ, આલુ. आज आलू की सब्जी बनेगी. कौन बनाएगा आलू की सब्जी? अपने दिलीप भाई असल रसोई है, एक से एक चीज बढ़िया बनाते हैं. रात को दाल और भाकरी बनाई थी, एकदम स्वादिष्ट, आंगली कट जाएगा ऐसा बनाया था. तो भाई जी लाइट આવી નથી. નાના વાડમાં બેઠા છે. तो આ ડ્રાયર ની ઉપર જો આ કઈ નજારો જોઈ શકો. તો ભાઈ રેતીના ઢગલા પીડા છે, રેતી ખાલી કરવા આવ્યા છે ડમ્પર ને. આપણી ક્રેન, આ ઓલી આપણી ગાડી વેન્યુ. કેમ લાગે દિલીપભાઈ, લાઈટ આવશે કે હવે કે? ભાઈ આમાં એવું છે કામ કઈ થતું નથી, ખોટા ખોટા ખર્ચા ચડે છે.